અમદાવાદના ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો શું છે સમગ્ર અહેવાલ? આવો જોઈએ અહેવાલમાં. અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી ઈસનપુર તળાવની આસપાસ દબાણો કરવામાં આવ્યા છે, જેમાં 1000થી વધુ મકાનોમાં લોકો વસવાટ કરી રહ્યા છે. તંત્ર દ્વારા 918 મકાનોની દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. અનેકવાર નોટિસ આપવા છતાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા, જેથી દબાણો દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. 7 વાગ્યાથી અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં લેક આવેલો છે, ઈસનપુર લેક તળાવ, ત્યાં આસપાસ જે વોટર બોડી ઉપર ગેરકાયદેસર બાંધકામ હતા એને તોડી પાડવા માટે એએમસીની અલગ અલગ ટીમો આવી અને કામગીરી ચાલુ છે. આ લોકોને એએમસીને જે જરૂરી બંદોબસ્ત આપવાનો હોય પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લગભગ 550થી વધુ અધિકારીઓ અને જવાનો અત્યારે હાજર રહી અને તમામ જગ્યાએ ટીમો બનાવી અને કામગીરી કરી રહ્યા છે. અમને યોગ્ય ન લાગ્યું અને અમે લોકોએ એમને નોટિસ આપી, 2 થી 3 વખત નોટિસ આપી છે અને પૂરતો સમય આપેલો છે ઇવેક્યુએશન કરવા માટેનો. આપ અત્યારે જો ફિલ્ડમાં જશો તો આપ પોતે જ જોઈ શકો છો કે કેટલાક મકાનો તો ખાલી પણ થઈ ગયા છે. એ બતાવે છે કે અમે એમને લોકોને પૂરતો સમય આપ્યો છે અને લોકો આમાં કોઈ એવો માહોલ નથી કે લોકોને ખબર ન હોય અને અમે તાત્કાલિક દૂર કરતા હોય. લોકો માનસિક રીતે તૈયાર થઈ ગયા છે કે આપણે તળાવની અંદર કોઈ પણ જાતનું એન્ક્રોચમેન્ટ છે એ ઈચ્છનીય નથી. ઈસનપુર તળાવમાં જેસીબી મશીન અને હિટાચી મશીનથી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 20 જેસીબી મશીનથી અને મજૂરો દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરાશે. તેમજ 500 મનપાના કર્મચારીઓ સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરાશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500 જેટલા પોલીસ કર્મીઓ હાજર રહેશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 1000થી વધુ સંસાધનો પર ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ બાદ જે ઈસનપુરમાં આવેલું જે તળાવ છે તેને ખાલી કરાવવા માટેની જે વ્યવસ્થા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે હિટાચી મશીન તેમજ જેસીબી મશીન દ્વારા રામબાગ પાસેનું જે આવેલું જે તળાવ છે, રામવાડી તળાવથી જે ઓળખાય છે તે રામવાડી તળાવ છે, તેને ખાલી કરાવવા બાદ તેની ડિમોલેશનની કાર્યવાહી છે તે પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. અહીં રહેતા જે 918 જેટલા જે દબાણકર્તાઓ છે તેને નોટિસ વારંવાર પાઠવવામાં આવી હતી. આ નોટિસની કામગીરી છે છેલ્લા 2 થી 3 મહિના દરમિયાન પણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ લોકોએ ખાલી ન કર્યા અને અંતે જે આ તમામ જે લોકો છે તેઓને છેલ્લી આખરી નોટિસ આપ્યા બાદ આ મકાન છે તે ખાલી કરવામાં આવ્યા અને હવે જે લોકો પાસે 2010 પહેલાંના પુરાવા છે તેઓને મકાનની સામે મકાન મળશે. આ મામલે કોર્પોરેશનની અંદર પણ અહીંના જે દબાણકર્તાઓ દ્વારા વારંવાર જે દેખાવો પણ કરવામાં આવ્યા તેમ છતાં પણ આ જે લોકો છે તેઓના મકાનો છે તે ખાલી કરવામાં આવ્યા છે. અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે કોર્પોરેશનના જે અધિકારીઓ તેમજ પોલીસના જે જવાનો છે તેમાં વહેલી સવારથી જ જે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અથવા કામગીરી સારી રીતે થાય તે માટેની જે વ્યવસ્થાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે જ અહીં જે મોટી સંખ્યામાં જે લોકો છે તેને ખડકી દેવામાં આવે છે. કર્મચારીઓ છે આ જે દબાણ જે હટશે ત્યારે અહીંનો જે મુખ્ય માર્ગ છે તે પણ ખુલ્લો થવાનો છે. સાથે જ અહીં 918 જેટલા જે મકાનો જે છે જ્યારે તૂટતાની સાથે તળાવની આસપાસ જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો તો તૂટતાની સાથે એક સારું તળાવ પણ અહીં જે જોવા મળશે અને સાથે જ જે જમીન ઉપર દબાણ હતું, કોર્પોરેશનની જે જમીન હતી તે પણ અહીં ખાલી કરી દેવામાં આવશે. એટલે કે ચંડોળા તળાવ બાદનું આ સૌથી મેગા ડિમોલેશન છે તે અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. થરાદ એસપીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના હોબાળાને લઈને પહેલું નિવેદન આપ્યું છે. એસપીએ જણાવ્યું કે પોલીસ પર ગેરકાયદેસર દબાણ લાવવાનો કોઈ પ્લાન નહીં. તેમણે કહ્યું કે કોઈપણ રજૂઆત કરતા પહેલા હકીકત જાણી લેવી જોઈએ અને ધારાસભ્યે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ ન કરવો. ભૂતકાળની જેમ પોલીસ તટસ્થ કામગીરી ચાલુ રાખશે. 21 નવેમ્બરના રોજ થરાદ જિલ્લા એસપી કચેરીમાં ધારાસભ્ય મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી નાખવા અને છોતરા કાઢી નાખવા જેવા ઉગ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. બીજું, જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે, કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે, શું વાસ્તવિકતા છે. એ બાદ એમણે
યોગ્ય કાયદા અને નિયમો અનુસાર રજૂઆત કરવી જોઈએ. તેમ છતાં કોઈ પણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો, જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું પોલીસને લઈ નિવેદન સામે આવ્યું છે, જેને લઈ હિંમતનગર પોલીસ પરિવાર દ્વારા આક્રોશ રેલી યોજવામાં આવી હતી. ત્યારે આ રેલીમાં મહિલાઓ સાથે નિવૃત્ત પોલીસ સંગઠન પણ જોડાયું હતું. પોલીસ પરિવારની મહિલાઓએ નિવેદનને લઈને રોષ વ્યક્ત કર્યો હતો, તેમજ ધારાસભ્ય માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. થરાદમાં તાજેતરમાં થરાદની અંદર જે એમએલએ જે પોલીસના વિરુદ્ધ જે શું કહેવાય ગમે તેવા અપશબ્દ બોલ્યા તે બદલ અમે હેડક્વાર્ટર તથા આંબાવાડી પોલીસ લાઇન બંને જગ્યાની મહિલાઓ એકઠી થઈ અને અમે આંદોલન શરૂ કર્યું છે. માફી નહીં માગે પોલીસ સ્ટાફને, જે લોકોને ત્યાં અપશબ્દ બોલવામાં આવ્યા છે એ લોકો જ્યાં સુધી એમને માફી નહીં માગે ત્યાં સુધી અમારું આંદોલન જાહેર રહેશે. એ અમે અત્યારે આક્રોશમાં જ છીએ. મતલબ કે અમારા હસબન્ડ એક જમવાનું ઠેકાણું ના હોય, છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, વાઇફ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, એટલો પોલીસમાં ભોગ આપે છે, એટલો ફાળો આપે છે, તે છતાં આ પબ્લિક આ રીતે ઊંધો વિરોધ કરે એ અમે બિલકુલ ચલવી રહીએ નહીં. અને અમે આંબાવાડી પોલીસ લાઇનમાંથી બધા એના અગેન્સ્ટ છીએ. હાલ જિગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશનમાં કોઈ કારણસર ગયા, રજૂઆતો કરવાને બદલે કે જે બંધારણીય હક છે પોલીસનો એ પટોન ટોપી ઉતારી દેવાની જે રજૂઆત કરી અને જાહેરમાં જે પોલીસનું મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો છે, એની સામે એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત સ્ટેટ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢી અને એમનો વિરોધ દર્શાવું છું. ભગવાન એમને સદબુદ્ધિ આપે. પટા ટોપી ઉતારવાની જે વાત કરી છે એ બાબતે એ માફી માંગે એવી મારી એક્સ પોલીસ એસોસિએશનની માગણી છે. પંચમહાલના હાલોલમાં મહિલાનું ડિલિવરી પહેલા મોત નીપજ્યું હતું. મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ગર્ભવતી મહિલાની અંકોર હોસ્પિટલમાં દવા ચાલી રહી હતી. મહિલાને અચાનક દુખાવો થતાં અંકોર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે મહિલાને સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. ત્યારે હાલોલ સરકારી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત થયું હતું. મહિલાના મોત અંગે પરિવારજનોએ અંકુર હોસ્પિટલની બેદરકારી જણાવી હતી, તેમજ સમગ્ર મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. ગાંધીનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રેગિંગ અંગે જાણ થતાં તરત કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓની 2 વર્ષ માટે તેમજ બીજા વર્ષના વિદ્યાર્થીઓની પણ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કોઈ વ્યક્તિગત નહીં પરંતુ અનનોન કમ્પ્લેન આવી હતી અને એ પ્રમાણે અમારા વિભાગના અધિકારીઓ સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતા માલુમ પડ્યું કે ખરેખર રેગિંગ બાળકોને હેરાન કરવામાં આવ્યા છે. તુરંત જ પ્રથમ વર્ષના બાળક સાથેની આત્મીયતા કેળવી, એમને હિંમત આપી, એમને બધી સાચી હકીકત કીધી. એ પ્રમાણે 3rd યરના સ્ટુડન્ટ્સને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને 2nd યરના તમામ સ્ટુડન્ટ જે હેરાનગતિમાં ભાગ લીધો હતો એવાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા. મહીસાગરમાં પોલીસ જ બુટલેગર બન્યો છે, ત્યારે પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. બુટલેગર અને પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપાયા છે. રાજસ્થાનથી ગુજરાત તરફ દારૂની ખેપ મારતા બુટલેગરો ઝડપાયા છે. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી અલ્ટો ગાડી દારૂ ભરીને ગુજરાતમાં આવી રહી છે, જ્યાં પોલીસે તપાસ કરતા દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. વિદેશી દારૂનો જથ્થો કુલ ₹1.22 લાખનો મુદ્દામાલ સાથે આરોપી જયેન્દ્રસિંહ સોલંકીએ બકોર પોલીસ મથકમાં ફરજ બજાવે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક અલ્ટો ગાડીને રોકતા આ ગાડીના ચાલકે પોતે પોલીસ હોવાનો
ઓળખ આપી હતી. તેમ છતાં પોલીસે એ ગાડીને ચેક કરતા ગાડીમાંથી 117 ટીન બિયરના મળી આવેલ હતા. પોલીસે આ વ્યક્તિની તરત ધરપકડ કરી લીધી. અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે આ વ્યક્તિની ઓળખ થઈ છે. એના સાથે કનુભાઈ ફતાભાઈ માલીવાડ કે જેઓ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે છે. પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી. વડોદરાના તાંદલજામાં હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે, જેમાં 30 વર્ષીય પત્નીએ પતિની હત્યા કર્યા હોવાના આક્ષેપ કરાયા છે. મૃતકના સગાને શંકા જતા મૃતકની પત્નીના મોબાઈલની તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે આ કુદરતી મોત નથી. હત્યા કઈ રીતે થઈ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જે મૃતક છે ઇરશાદ, એના મોટા ભાઈએ શરૂઆતમાં મને જાણ કરેલી કે અમારા ભાઈનું મૃત્યુ જે છે એ કુદરતી મૃત્યુ નથી, કારણ કે એની દફન વિધિ થઈ ચૂકી હતી. કુદરતી મૃત્યુ નથી, અમને આશંકા છે. એ આશંકાના આધારે પોલીસે જાણવાજોગ તપાસ કરેલી. જાણવાજોગ અને એ જે મોટા ભાઈ છે એને એવું કીધું કે મારા ભાઈની પત્નીનું વર્તન પર અમને શંકા જઈ રહી છે, તો શંકાના આધારે એની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી. જેથી પૂછપરછ પછી અમને એવું ધ્યાને આવ્યું છે કે આ કુદરતી મૃત્યુ નથી, પરંતુ આ મર્ડર છે. આ જાણવાજોગના આધારે અમે લોકો પીએમ કરાવડાયેલું પેનલ ડોક્ટર દ્વારા, અને એના પછી પીએમમાં પ્રારંભિક કારણ એવું આવ્યું છે કે આ કુદરતી મૃત્યુ નથી, પરંતુ એને મર્ડર કરવામાં આવ્યું છે. આણંદ વલ્લભ વિદ્યાનગરના લોકોની લાગણીઓને ઠેસ પહોંચે તેવી ઘટના ઘટી છે, જેમાં જાહેર શૌચાલય પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર દોરવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીનું ચિત્ર બનાવવામાં આવતા લોકોની લાગણી દુભાઈ છે. સ્થાનિક રહીશ જીગર વાઘેલા દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને જાહેર શૌચાલય પર દોરેલ મહાત્મા ગાંધીના ચિત્રને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક હટાવી લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. ગાંધીનું જે ભીત ચિત્ર જોઈ રહ્યા છે એ દિવાલ કોઈ સામાન્ય દિવાલ નથી, એ જાહેર શૌચાલય એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે મૂતળીની દિવાલ છે. એ મૂતળી ઉપર આપણે જુઓ છો કે ત્રિરંગા 3 કલર સાથે એને બેકગ્રાઉન્ડમાં રાખી અને ગાંધી બાપુનું મહાત્મા ગાંધીનું આ ભીત ચિત્ર દોરવામાં આવ્યું છે, જે ખરેખર ખૂબ શરમજનક બાબત છે. આ બાબતે હું કમિશનર શ્રી તેમજ કલેક્ટર શ્રીને નમ્ર વિનંતી કરું છું કે આનું જેમ બને તેમ જલ્દી આ ભીત ચિત્રને અહીંયાથી હટાવવું જોઈએ. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ અને છેતરપિંડીનો ગંભીર કેસ સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, જુઓ આ ખાસ અહેવાલમાં. અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેશન ડિઝાઇનરનો કોર્સ કરતી યુવતીએ બળાત્કારની ગંભીર ફરિયાદ નોંધાવી છે. પોલીસના કહેવા મુજબ નકુલ સોની યુવતી સાથે સોશિયલ મીડિયાના મારફતે સંપર્કમાં આવ્યો હતો. બાદમાં બંને મિત્રો સાથે દીવ ફરવા ગયા હતા. યુવતીના આક્ષેપ અનુસાર બર્થડે સેલિબ્રેશન દરમિયાન નકુલ સોનીએ તેને લગ્નનું ખોટું વચન આપી તેના પર બળાત્કાર કર્યો હતો. પછી 4 થી 5 વખત લગ્નના પ્રલોભન આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. સમય જતાં નકુલ અને યુવતી વચ્ચે ઝઘડો થતા આરોપીએ લગ્નનો સીધો ઇનકાર કર્યો હતો. પીડિતા અને તેની માતાના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાના નામે રૂપિયા 2.34 લાખ પણ પડાવ્યા હતા. 7 થી 8 મહિના સંબંધ ચાલ્યો, એમાં બી છે ને લાસ્ટ ઝઘડા ચાલુ થયા હતા કે મે મહિનાથી ચાલુ થયા હતા, જ્યારે મને પહેલી વાર છે કે પિક્ચરનું એપાર્ટમેન્ટમાં લાફો મારી દીધો હતો ફિઝિકલ થવાની બાબતે, કે મારે હું એને ના પાડી હતી, એમાં એને મારો ઝઘડો થયો હતો ને એમાં એને મને લાફો મારી દીધી. ત્યારથી અમારા બહુ જ ખરાબ રીતના ઝઘડા થયા. કેશ 1,60,000 રૂપિયા લઈ ગયો છે. ઇવન મારી મધર સાથે બી મેં એને મળાવ્યો હતો. મારી મમ્મી જોડેથી બી એને 30,000 રૂપિયા માંગ્યા છે અને ઇવન ઓનલાઈન બી એને 40,000 થી 50,000 રૂપિયા કર્યા. સાથે જ રિવરફ્રન્ટ વિસ્તારમાં યુવતી સાથે મારામારી પણ કરી હોવાના આક્ષેપ લાગ્યા છે. તે સમયે યુવતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ગઈ હતી, જ્યાંથી તેને મહિલા પોલીસ સ્ટેશન મોકલતા ધક્કામુક્કી થવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિતાનો આક્ષેપ છે કે શરૂઆતમાં ઘાટલોડિયા પોલીસે સમાધાન કરવા દબાણ કર્યું હતું. જોકે અંતે ગંભીર તથ્યો સામે આવતા પોલીસે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન તે યુવતી સાથે કરશે એવું જણાવી અને એને વિશ્વાસમાં લીધે અને આ બેન ઘાટલોડિયા વિસ્તારની અંદર પીજીમાં રહેતા હતા, ત્યારે છોકરાનો જન્મદિવસ હતો. જે જન્મદિવસ અનુસંધાને એમણે એક નાની પાર્ટીનું આયોજન કરેલ.
એ દરમિયાન પીજીમાં રહેતા તેમની સાથેના એક બીજા બેન અને આ છોકરાનો મિત્ર પણ સાથે આવેલ. આ મિત્ર અને આ બેન બહારે ગયેલ ત્યારે લગ્નનું જણાવી અને એની સાથે શરીર સંબંધ આ યુવકે બાંધેલા હતા. આ સિવાય બીજી એક જગ્યાએ જ્યારે પીજીમાં બેન રહેવા ગયા ત્યારે પણ એને શરીર સંબંધ બાંધેલા. 4 થી 5 વખત શરીર સંબંધ આ યુવકે લગ્નની લાલચ આપીને બાંધેલા. હાલ પોલીસે તમામ જરૂરી પુરાવા એકત્રિત કરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પહેલા થયેલી ફરિયાદના આધારે પણ સઘન તપાસ હાથ ધરી છે. સુમન ઠાકુર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીનું મોત થયા હોવાનું સામે આવ્યું છે. રૂપઘાટ ગામના યુવાનોએ ખેતરમાં જઈ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે નેત્રંગ પોલીસના જમાદારે કહ્યું કે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં સારવાર નહીં થાય. ફરિયાદ દાખલ કર્યા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે. પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે પોલીસે સહકાર આપ્યો હોત તો દીકરી જીવતી હોત. આરોપીઓને કડક સજા આપવામાં આવે તેવી પરિવારે માંગ કરી છે. સારવાર માટે અમે પછી 16 તારીખના દિવસે અમે નેત્રંગા દવાખાના સરકારી દવાખાનામાં 108 કરીને આવ્યા. ત્યાં અમને સારવાર નહીં મળ્યું. પછી બીજા દિવસે સોમવારના દિવસે અમે ત્યાંથી પછી 108 માંગી અને રાજપીપળા દવાખાનામાં આવ્યા. ત્યાં સારવાર અમને મળી ગઈ અને એ પછી છોકરીને વધારે ગંભીરતા થઈ એટલે એ લોકોએ પછી અમને પાછા બરોડા રિપેર કરી દે. અહીંયા આવતા અમને પરમ દિવસે અમે આવ્યા અને આજે સવારે મારી દીકરીને એક્સપર્ટ થઈ ગયો. અમારી માંગણી એવી છે કે આ કુકર્મ વાળા અને આવા જો વ્યક્તિ હોય ને એને સજા નહીં આપવાનું પણ એને મૃત્યુ દંડની આપવું જોઈએ. અમે નેત્રંગ ગયેલા હતા પણ કશું સારવાર કર્યું નહીં. પછી બીજા દિવસે સવારે રજા આપી દીધા હતા નેત્રંગ થી તો 108 કરી આપી હતી. રાજપીપળા દવાખાને ત્યાં ગયેલા હતા ને રાજપીપળા બી તે દિવસે સાંજના 6 વાગે રજા આપી દીધા હતા કે અમારે અહીંયા દાખલ કરવાના છે. અમે પરમ દિવસે સરકારી તો એને ફાંસી આપવાના છે. મહેસાણામાં છઠિયારડા ગામ નજીક હુમલાની ઘટના ઘટી હતી. પાલોદર જતા રોડ પર રૂપેણ નદી નજીક મંદિરથી દર્શન કરી પરત આવતા ઈસમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જયેશ ઠાકોર નામના ઈસમ પર ગામ લોકોએ હુમલો કર્યો હતો. કોઈ જ કારણ વિના લોખંડની પાઇપો અને ધોકાથી લઘુમતી કોમના 4 ઈસમો ઉપરાંત 10ના ટોળાએ આ હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે 4 ઈસમો ઉપરાંત 10ના ટોળા સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વડોદરાના સાવલીનગરમાં ભીમનાથ મહાદેવ મંદિર પાસે આવેલા સુંદર ઉપવનની હાલત ચિંતાજનક બની ગઈ છે. 2020માં 35 લાખના ખર્ચે તૈયાર થયેલા આ બગીચા પર નગરપાલિકાની દેખરેખ, ગેરમાવજત અને ઉદાસીનતાના કારણે વન ખંડેર બની રહ્યું છે. રમકડા, બાંકડા અને ફૂલોથી ભરપૂર આ જગ્યા હવે સૂકી પડેલી અને વેરાન દેખાઈ રહી છે. પાણીની અછત અને નિયમિત સંભાળના અભાવે ફૂલછાંદ સુકાઈ ગયા છે. એક સમયે સાંજે ભીડ ભરાવતું ઉપવન હવે જામી ગયું છે. નાગરિકો ઉપવનની યોગ્ય માવજત અને લીલોતરી ફરી લાવવાની તીવ્ર માંગણી કરી રહ્યા છે. આ પહેલેથી બગીચો બન્યો ત્યારથી જ વિવાદમાં આવેલો છે. લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આની પાછળ કરવામાં આવેલો. તે વખતે અમે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરેલી છતાં કોઈ એનો નિકાલ નહોતો થયો. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ બનાવ્યા પછી પણ કેટલા ટાઈમથી બંધ છે. ગેટ પર તારું મારેલું છે. આ બગીચાની સ્થિતિ આપણે જોઈ રહ્યા છો. સાવલીની પ્રજા જે બગીચાની રાહ જોઈ રહી હતી એ બગીચો સાવલીની પ્રજાને વાપરવા લાયક પણ નથી રહ્યો. આમ નગરપાલિકા બેફામ ભ્રષ્ટાચાર કરી રહી છે અને જે પબ્લિકને જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબનો ખર્ચો નથી થઈ રહ્યો. ભરૂચ એસટી ડેપોની કેટલીક બસો 8 લાખ કિલોમીટરની મર્યાદા પૂરા કરી ગયા છતાં ગામડાઓના રૂટ પર દોડાવવામાં આવી રહી છે. ઘણા ડ્રાઈવર કંડક્ટર ત્રાસી ગયા છે કારણ કે ઓવરએજ બસોના ઇમરજન્સી ઉપકરણ અને એન્જિન સર્વિસ સમયસર નહીં થાય. કેટલાક દ્રશ્યોમાં બસની બોડી પર કાટ લાગેલા અને પતરું સડી ગયેલા જોવા મળ્યા છે. જીએસઆરટીસીએ 2007માં 8 લાખ કિલોમીટરની મર્યાદા પસાર થયેલી બસોને ઓવરએજ ગણવાનો ઠરાવ કર્યો, પરંતુ આજ સુધી તેનો અમલ પૂર્ણ નથી.
જેતપુરમાં બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ખેડૂતોની કતારો લાગી છે. દૂધ ડેરીના તેમજ પીએમ કિસાન યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં જમા થયા છે, જેને લઈને બેંક આગળ વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી છે, જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલી વાર લાગે, આખો દિવસ ખોટી થવાનું, ભાડું બગાડવાનું, અને બેંક ખોટું પાછું ઠેલી માને તો બીજા દિવસ પાછું આવવાનું. પગાર હવે ખાતાની અંદર નાખે છે આ લોકો, એટલે અમારે અહીંયા બેંક નું લેવા માટે આવવું પડે છે. બીજું કે અહીંયા આવે છે બહુ તકલીફ છે. દરરોજ 10 દિવસ પેમેન્ટ અહીંયા ના થાય તો 10 દિવસે અમારે આવે. દિવસ પગાર, ખેતી કામ બગાડવા, વધતા 100 થી 150 ગેટ કરાવવા, આ દરેક રીતની તકલીફ, અને અમારી તકલીફને ભરનાર કોઈ છે નહીં. છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ક્વાંટમાં બ્રિજ જર્જરિત થઈ તેમાં ગાબડું પડી જતા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યા છે. ક્વાંટ પાસેનો બ્રિજ જર્જરિત થઈ ગાબડું પડતા વિરોધ. આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા અને કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો છે. બ્રિજ પર ગાબડું પડતા જ બ્રિજ જોખમી બન્યો છે, ત્યારે તેને લઈને આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. રાધિકા રાઠવા કાર્યકરો સાથે બ્રિજ પર પહોંચીને તેમણે વિરોધ દર્શાવ્યો છે. તો બ્રિજ પર જઈ રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગંભીરા બ્રિજ જેવી ઘટના થાય તે માટે જવાબદારી કોની તેવા સવાલો ઉઠ્યા છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી છે. ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનની મુખ્યમંત્રીને લખેલી ચિઠ્ઠીમાં રાજ્યના 1000થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ દાયકાઓથી બઢતી માટે વંચિત હોવાનું જણાવ્યું છે. પત્રમાં ઉલ્લેખ છે કે 26 વિભાગોમાં 200થી વધુ એસઓની જગ્યાઓ ખાલી છે અને વર્ગ 3 કક્ષાના 1350 કર્મચારીઓ વધેલા ભાર સાથે ફરજ બજાવી રહ્યા છે. એસોસિએશનની વિનંતી છે કે કાયદામાં ફેરફાર કરી બઢતી પાત્ર કર્મચારીઓને ન્યાય આપવામાં આવે અને ખાલી જગ્યાઓ ત્વરિત ભરી દેવાય. નબળા મેનેજમેન્ટને કારણે વહીવટ પર સીધી અસર પડી રહી છે અને રાજ્ય વિકાસ પણ મંદ બની શકે છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.